અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે, પણ અણઘડ આયોજનનો ભોગ બન્યા છે સાંસદ। વર્તમાન સાંસદને આઈટીસી નર્મદાને બદલે આશ્રમ રોડની હયાત હોટેલમાં મોકલવામાં આવ્યા। હેલ્પ ડેસ્કની ભૂલના કારણે બે સાંસદ આશ્રમ રોડની હયાત હોટલમાં પહોંચી ગયા। સમગ્ર મામલાની જાણ થતાં શક્તિસિંહ ગોહિલને એરપોર્ટ દોડવું પડ્યું હતું। સાંસદોને અન્ય હોટેલમાં મોકલી દેવાતા શક્તિસિંહ ગોહિલ બગડ્યા। શક્તિસિંહ ગોહિલે હેલ્પ ડેસ્કના ઇન્ચાર્જને ખખડાવીને સૂચના આપી। વર્તમાન સાંસદને હોટેલ આઈટીસીમાં તેમજ સીડબ્લ્યુસી મેમ્બર અને પૂર્વ એમપીને હોટલ હયાતમાં મોકલવાની સૂચના આપી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર ફોનલાઈન ઉપર જોડાયા છે। મિહિર, કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન છે, પણ અણઘડ આયોજન થઈ રહ્યો છે અને જેના કારણે સાંસદોને અત્યારે દોડવું પડી રહ્યું છે। શક્તિસિંહ ગોહિલ ખુદ ખખડાવી રહ્યા છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસથી હિમ, અત્યારે જે પ્રમાણે 8 અને 9 આ 2 તારીખે કોંગ્રેસનું અધિવેશન છે, ખૂબ જ મોટા પાયે અધિવેશનની સમગ્ર જે આયોજન છે જે કરવામાં આવ્યું છે, પરંતુ આજ વહેલી સવારથી જ અમદાવાદના એરપોર્ટ પર જે વિવિધ જે પૂર્વ સીએમ છે, જે હાલના સીએમ છે, જે કાર્યકર્તાઓ છે કોંગ્રેસના, બધા જ વાત કરીએ કે અહીંયા ઉતરી રહ્યા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે ગોઠવણી કરવામાં આવી હતી અને હેલ્પ ડેસ્ક જે મૂકવામાં આવ્યું હતું અહીંયા, તેમના દ્વારા ઘણીવાર ભૂલ છે થઈ જતી હોય છે, પરંતુ અહીંયા મુખ્ય પ્રકારની જે ભૂલ થઈ છે કે જે એમપી હતા તેમને આશ્રમ રોડની હયાતમાં મોકલવાના હતા અને તેની જગ્યાએ વાત કરીએ કે બીજી હોટલમાં અત્યારે મોકલી દેવામાં આવ્યા છે। એટલે કે આઈટીસીમાં રાખવાના હતા, જે ચાલુ વર્તમાન એમપી છે તેમને આઈટીસીમાં રાખવાના હતા ને સીડબ્લ્યુસી મેમ્બર છે અને પૂર્વ એમપી હયાત હોટલમાં રાખવાની સૂચના આપી હતી। તેની જગ્યાએ અત્યારે બીજી હોટલમાં મોકલી દેવામાં આવે છે। ત્યારે અહીંયા મુખ્યત્વે સવાલ અહીંયા તે ઉભા થાય છે કે આ બધા જ આયોજનમાં જે શક્તિસિંહ છે તેમને પોતે અહીંયા આવવું પડ્યું હતું અને જે હેલ્પ ડેસ્ક છે તેમને સમગ્ર સૂચના આપવામાં આવી હતી કે અત્યારે હાલમાં જે અધિવેશન છે જેનું આયોજન અત્યારે 1 બાય 1 બધાને જ અત્યારે ત્યાં ગોઠવવામાં આવ્યા છે અને જોયા વગર અત્યારે બીજી હોટલમાં એમપીને જ્યારે મોકલી દેતા હોય ત્યારે કેટલી બધી સમસ્યાઓ છે એ પણ ઊભી થતી હોય છે। ત્યારે તેના લીધે અત્યારે કોંગ્રેસનું જે અધિવેશન છે તેના લીધે એરપોર્ટ પર જેટલા જે બી નેતાઓ અને જે કાર્યકર્તાઓ હાલમાં અહીંયા ઉપસ્થિત છે તે બધાને અને સાથે સાથે હેલ્પ ડેસ્કને શક્તિસિંહ ગોહિલ દ્વારા સૂચના આપવામાં આવી છે અને કડક શબ્દોમાં તેમને કહેવામાં પણ આવ્યું છે કે હવે જે ભૂલ થઈ છે તેવી ભૂલ બીજી વાર ના થાય। જી બિલકુલ, આભાર મિહિર વિગતો આપવા માટે।